પરિવારના કોઈ માણસને રાષ્ટ્રના રખોપા કરવાની તક મળે એટલે સ્વાભાવિક છે આખો પરિવાર ગૌરવની લાગણી અનુભવતો હોય છે। ત્યારે આજે એક એવા ગુજરાતી શહીદ વીરની ગાથાની વાત કરવી છે જેણે ભારત માતાની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણની આહુતિ આપી દીધી। શહીદીને આજકાલ કરતા 25 વર્ષના વાણા વીતી ગયા, પરંતુ પરિવાર જ નહીં સમગ્ર પંથક શહીદની યશોગાથાને ભૂલી શક્યું નથી। આ વાત છે જૂનાગઢના કેશોદ તાલુકાના મૂળ કોયલાણા ગામના વતની શહીદ વીર હરેન્દ્રગીરીની। હરેન્દ્રગીરી જ્યારે ધોરણ 12માં અભ્યાસ કરતા હતા ત્યારે જ લશ્કરમાં જોડાઈ ગયા હતા। તેમના પરિવારમાં માતા પિતા અને તે 3 ભાઈ। માતા મુક્તાબેન ગોસ્વામીની કુખે જન્મેલા હરેન્દ્રગીરીએ ફક્ત 20 વર્ષની ઉંમરે દેશની રક્ષા કાજે જોડાઈને 5 વર્ષ સુધી ફરજ બજાવી। તે સમયની પરિસ્થિતિ યાદ કરતા શહીદના મોટા ભાઈ કહે છે કે અમને કાગળ લખીને જણાવતો કે ભાઈ અમે બધા ખુશી મજામાં છીએ, ક્યારેક એમ કહેતો કે અહીંયા બારામુલ્લામાં ફરવા આવો, બરાબર, પણ ત્યાં કેમ જવું અમારે ભાઈ, કારણ કે અમે મધ્યમ વર્ગ પરિવાર હતો, બહુ એવી બધી પરિસ્થિતિ સારી નહોતી। હું હીરાક હતો, ભાઈ નાનો રિક્ષા આપતો, બરાબર, તો આવી પરિસ્થિતિ એ એક ફોજમાં ગયેલ હતો અને બહુ નાની ઉંમરે એટલે કે 24 વર્ષની ઉંમરે 4 વર્ષ એની નોકરી કરીને 1 વર્ષ એની ટ્રેનિંગ, એટલે કુલ 5 વર્ષની નોકરીમાં જ તે કારગિલમાં ઓપરેશન વિજયમાં દેશ કાજે શહીદ થઈ। જ્યારે ઓપરેશન વિજય શરૂ થયું તેના 15 દિવસ પહેલા જ મોટા ભાઈ જ્યારે સુરત હીરા ઘસતા હતા ત્યારે હરેન્દ્રગીરીએ ફોન કર્યો હતો। શહીદ હરેન્દ્રગીરીએ પોતાના ભાઈને તે સમયે કહ્યું હતું કે હવે મારે અહીં 3 વર્ષ પૂરા થઈ ગયા છે, એટલે હવે અમારી બદલી પીચ ઉપર જયપુર કે જામનગર કે દિલ્હી થશે। પરંતુ વિધિનું વિધાન કંઈક જુદું જ હોય તેમ તે સમયે પાકિસ્તાને ઘૂસણખોરી કરી અને એટેક કર્યો અને કારગિલ યુદ્ધને ઓપરેશન વિજય નામ આપવામાં આવ્યું। આ ઓપરેશન વિજયમાં લડતા લડતા 28 જૂનના રોજ જવાન હરેન્દ્રગીરી ગોસ્વામી શહીદ થઈ ગયા। 30 જૂનના રોજ કેશોદ મુકામે રહેતા પરિવારનો દીકરો શહીદ થયાના સમાચાર મેળવે છે। જ્યારે આ સમાચાર અમારી ઘરે આવ્યા ત્યારે હું સુરત હતો, હીરાક હતો, ત્યારે મને ફોન આવ્યો અને કીધું કે ભાઈ બાને મજા નથી તે આવી જાઓ। તો હું તાત્કાલિક ત્યાંથી સુરતથી બસમાં બેસી અને અહીંયા આવ્યો ત્યારે અહીંયા એવી ખબર પડી કે તમારો ભાઈ દેશ કાજે શહીદ થઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે 2 જુલાઈના રોજ વીર શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીનો નશ્વર દેહ કેશોદ આવી પહોંચે છે અને પરિવારના આક્રંદનો પાર રહેતો નથી। તો બીજી તરફ વીર શહીદની યાદમાં આખું ગામ જડબે સલાખ સ્વયંભૂ બંધ પાડે છે અને ભીની આંખે અમર જવાનને વિદાય આપે છે। જવાનની અંતિમ વિધિમાં તત્કાલીન ગૃહમંત્રી હરીનભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા। 22 મહાર રેજિમેન્ટ સિપાહી તરીકે ફરજ બજાવતા હરેન્દ્રગીરી ગોસ્વામી વતનના જતન કાજે શહીદ થઈ ગયા। જો કે શહીદ થનારા ગુજરાતી જવાનોમાં ફક્ત હરેન્દ્રગીરી ગોસ્વામી જ નહોતા, પરંતુ અન્ય 12 જેટલા જવાનો પણ શહીદ થયા હતા જે ગુજરાતના વતની હતા। શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીના નાના ભાઈ જણાવે છે કે 25 વર્ષ થવા છતાં આજે 1999 કારગિલ યુદ્ધને કોઈ પણ ભૂલી શકતું નથી અને તેમાં જે કારગિલ યુદ્ધમાં ગુજરાતના 12 જવાનો જે શહીદ થયા હતા તેને આજે પણ લોકો બધા યાદ કરે છે। એના માટે અમને ગૌરવ છે કે આજે શહીદોને 25 વર્ષ થવા છતાં પણ એના દિલમાંથી કોઈ જાતા નથી અને એને યાદ કરે છે અને એના થકી જે કંઈ અત્યારે મારી ઓળખાણ છે, જે કંઈ છે એ અમારા ભાઈ શહીદ હરેન્દ્રગીરી થકી છે। અમને કોઈ ઓળખતું પણ નહીં, જ્યારે કેપેબલ માણસોને બધા ઓળખતા હોય છતાં અમારે તો ભાઈ જે દેશ માટે બલિદાન દીધું એના થકી અમને ઓળખે છે। એના માટે અમે શહીદ હરેન્દ્રગીરીને લાખ લાખ સલામ કરીએ, કેમ કે જે કંઈ છે અમે અત્યારે જે કંઈ છોકરાઓને ભણાવ્યા ગણાવ્યા, જે અહીં જુનાગઢ રહેવા આવ્યા, એ બધું જે કંઈ છે એ અમે આ ભાઈ શહીદ હરેન્દ્ર થકી છે અને અમારું અત્યારે અમારી સમક્ષ અત્યારે અહીંયા હાજર હોય હરેન્દ્રગીરી એવું જ અમે માનીએ છીએ। કેમ કે અમારું કોઈ પણ કામ હોય તો અમે સાચા દિલથી અને સાચા હૃદયથી તમને પ્રાર્થના કરીએ કે ભાઈ અમારું કામ આ કરી દેજે। અત્યારે અમારે એ શહીદ તો છે જ, દેશ માટે શહીદ થયો, પણ અમારા માટે તો એ જીવિત જ છે, હજરા હજુર છે।
જોગાનું જોગ જોવા જઈએ તો શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીનો જન્મદિવસ જે દિવસે હતો એ જ દિવસે તેમના ઘરમાં મોટા ભાઈને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. મારા દાદા એવું કહેતા મને કે એમની બર્થડે 12/9/1974 હતી, મારી 12/9/2000 થયો છે. તો એમ કહેતા કે તું અવતારી છે એમ. પણ હું તો એવું માનતો નથી, કેમ કે એમની સાથે મારી કમ્પેરિઝન તો થાય જ નહીં, કેમ કે એમને જે કર્યું છે દેશ માટે એ રીતે હું તો એમનું 1% ન કરી શકું. અને આજ પણ હું મારા જીવનમાં હું BMS ભણ્યો, ડૉક્ટર બન્યો, જે કાંઈ પણ મને સક્સેસ મળી તો એમના માટે, એમના થકી જ મળી છે. અને આજ પણ હું મારા લાઈફમાં કંઈ પણ નવું કામ કરું કે કંઈ પણ શરૂઆત કરું ત્યારે ત્યાં તેમની સમાધિ સ્થાને જાઉં છું, ત્યાં એમને નમન કરું છું, ત્યાં થોડી વાર બેસું છું અને એમને યાદ કરું છું. નોંધનીય છે કે જવાનની શહીદીને આજે 25 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે, છતાં શહીદના પરિવારજનો અને ગ્રામજનો ભારત માતાના સપૂતને કારગિલ દિવસ પર અચૂક યાદ કરે છે. તો એક શાળાનું નામકરણ શહીદના નામે તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદીબહેન પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. વતનના જતન કાજે શહીદ થનાર હરેન્દ્રગીરીના પરિવારજનોએ પોતાની કાર પર શહીદનું નામ લખાવ્યું છે. તો સરકાર દ્વારા પણ હરેન્દ્રગીરીના માતા પિતાને તે સમયે 5 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને કેશોદ નગરપાલિકા તરફથી 51,000નો ચેક તેમની માતાને અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ 21 એપ્રિલ 2000ના રોજ જિલ્લા કલેક્ટરના હુકમથી કેશોદ સર્વે નંબર 172 પૈકીની 6 એકર જમીન ખેતી માટે ફાળવવામાં આવી છે. આજે 26 જુલાઈનો દિવસ છે. દેશમાં દર વર્ષે કારગિલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારગિલની પહાડીઓ પર થયેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી અને ભારતીય સેનાએ તિરંગો લહેરાવ્યો હતો. તે દિવસ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢના આ સપૂતના સંભારણા પરિવાર યાદ કરી ગૌરવની લાગણી અનુભવે છે. ભારત માતાના વીર સપૂતને ન્યૂઝ 18 ગુજરાતીના સલામ.